બેઠેલા સૌ એક રીતે તો મારા સહોદર છે, કારણ કે આપણે સૌ એક નામમાં બેઠેલા છીએ. ન્યુલીપ ઇન્ટરનેશનલ શાળાના આચાર્ય અને બીએડ કોલેજના પટેલ સાહેબ, એ બંને સંસ્થાના ટ્રસ્ટીઓ અને મારા મિત્રો અહીંયા અને સામે પણ. હું અહીંયા બેઠો બેઠો વિચાર કરતો હતો. 15 દિવસથી મારે પ્રવાસ ચાલે છે. યુનિવર્સિટીઓ કોલેજોમાં શું થતું હશે એ મને ખબર નથી, એટલે હું ફરું છું. આજે પણ બધા સ્વજનો સાથે વાત કરી, પણ અહીં આવવાનું નિમિત્ત અહીંયાની બીએડ કોલેજ છે. એક વખતના એના પ્રિન્સિપાલ દાઉદભાઈ ઘાંસી, જે મારા વડીલ મિત્ર છે, એ બધાને મને મળવું હતું. અને બીજું, આ એક સ્નેહ મિલન છે, અને સ્નેહ મિલનમાં મળવું, કારણ કે સૌના મનમાં એક આનંદ હોય. કેટલાક રિટાયર થઈ રહ્યા હોય, કેટલાક એવોર્ડ્સ મળ્યા હોય, કેટલાક ફરીથી પ્રવૃત્ત થવા વિચારતા હોય. ભાતની સંવેદનાઓ સાથે અહીંયા માણસ આવે છે, પણ સૌને એવું છે કે હજુ મારે વધારે શ્વાસ જોઈએ છે. હું વધારે શ્વાસ લેવા આવેલા માણસો વચ્ચે આજે છું, એટલે મારા શ્વાસ પણ કંઈક વધારે લેવાનું મને મન થાય છે. દાઉદભાઈને હું પ્રણામ કરું છું. મારા માટે ડૉક્ટર સાકર સાહેબને જેટલો પ્રેમ હતો એટલો દાઉદભાઈને પ્રેમ હતો. આજે પણ અમારું એક ટ્યુનિંગ રહ્યું છે. આજે સવારે હું આવ્યો ત્યારે અને અન્યત્ર જાઉં છું ત્યારે ધીમે ધીમે એવું લાગે છે, ઇંગ્લેન્ડના એક કવિએ સ્ટીફનને એમ કહેલું કે જસ્ટ યુ સી, અને બીજું એને ઉમેરેલું જસ્ટ યુ લિસન. તમે જુઓ અને તમે સાંભળો. ત્યારે આ કવિ આવું કેમ કહ્યું હશે મને બહુ ખબર નહીં પડેલી, વર્ષો પહેલાં વાંચેલો. મને ત્યારે એમ થયેલું કે આ કવિ એવું કેમ ના કહ્યું કે જસ્ટ યુ સ્પીક એમ, ત્યારે એને નહોતું કહ્યું. પણ આજે મને એમ લાગે છે કે હું વિચારતો હતો, ખોટું વિચારતો હતો. એ કવિએ વિશ્વ માટે અગાઉથી વિચારી રાખેલું કે તમારે એવા દિવસ આવશે, યુ લિસન બટ ડોન્ટ સ્પીક. યુ લિસન બટ ડોન્ટ સ્પીક. તમે સાંભળો, જુઓ, પણ બહુ બોલો નહીં એમ. તો હું બહુ બોલો નહીં એવા સંજોગમાં જીવી રહ્યો છું. આપણે સૌ એવા સંજોગમાં જીવી રહ્યા છીએ. અહીંયા તો માત્ર પ્રેમ આપવો છે, પ્રેમ લેવો છે, એટલા માટે ભેગા થયા છે. એટલે મારા મનમાં કોઈ ભાષણબાજી નથી. પણ તમે જુઓ કે આપણે સરસ્વતીના પુત્રો, શિક્ષણ જગતના પુત્રો અત્યારે એવી કક્ષામાં છીએ. તમે કદાચ મને નહીં કહી શકો, પણ મેં જે કંઈ સાંભળ્યું છે ને જોયું છે, જુઓ, ટુ સી એન્ડ ટુ લિસન, એ તો એમ કહે છે કે હવે એક લાંબા અંતરાલ સુધી કદાચ આપણે મૌન ધારણ કરવું પડશે. એક લાંબા અંતરાલ સુધી. સાચું તો એ છે કે શિક્ષણ હંમેશા, એજ્યુકેશન, ઇટ્સ અ પ્રિપેરિંગ ઓફ લાઈફ. અને આગળ વધીને જ્હોન ડેવે એમ કહ્યું, ઇટ્સ નથિંગ એ પ્રિપેરિંગ બટ રાધર એજ્યુકેશન ઇટ્સ સેલ્ફ એ લાઈફ. ખેડૂત પોતે જિંદગી છે આખી. તો એક તરફ જ્હોન ડેવને હું યાદ કરું છું, અને બીજી બાજુ અત્યારની વિશ્વની જે સાંપ્રત પરિસ્થિતિ છે એને યાદ કરું છું. ત્યારે મને લાગે છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, કઈ દિશામાં લોક આપણને લઈ જઈ રહ્યું છે, કઈ દિશામાં શાસન આપણને લઈ જઈ રહ્યું છે. આટલા કમિશનો, આપણે એજ્યુકેશન કમિશનો આવ્યા, અને એક ફરીથી નવી શિક્ષણ નીતિ આવી છે. અને નવી શિક્ષણ નીતિ આવી છે, અને જો આવી રહી છે એવું છે, તો આપણે તો શિક્ષક છીએ, બધું બાજુ પર મૂકીને વિચારવાનું હોય છે
કે હું મારા બાળકને કઈ રીતે પ્રેમ કરી શકું, હું મારા બાળકને વર્ગ અને વર્ગની બહાર કઈ રીતે મને જેને આગળ લઈ જવું છું એ સંવેદનાને મારે વિશુદ્ધ કરીને મૂકી આપી છે એની સામે, એવું કઈ રીતે કરી શકીએ. તો એ મુદ્દાઓ આપણી સામે હોય, એક શિક્ષક સામે હોય એવા મુદ્દાઓ. પણ એના બદલે આજે એવું બન્યું છે કે શિક્ષણ જગતમાંથી આખું શિક્ષણ જ ખસી ગયું છે. એમ કે જે માટે આપણે છીએ, જે માટે આપણું શિક્ષણ છે, એમાંથી કેન્દ્રમાંથી શિક્ષણ ચ્યુત થઈ ગયું છે, કેન્દ્રથી દૂર થઈ ગયું છે આખું. અને ત્યાં કેન્દ્રમાં આપણે મનુષ્યને રોકતા હતા. રાજસ્થાનની એક ગામડાની અભણ સ્ત્રી, અમે લોકો ગાડી લઈને આમ જતા હતા અને એના નાના બે ત્રણ છોકરાઓ રસ્તામાં આવી ગયા. ગાડી હવે ધીમી પાડી, બાજુ પર નીકળ્યા. પણ એની મા એમ બોલી કે અરે દીકરા મનક બન કે છે એમ કે. તો મને થયું કે ગાડી થોડીક વાર આગળ લઈ જઈને ઊભી રાખો, દીકરા મનક બન. એક કોઠા સૂજવાળી સ્ત્રી, અંદરથી ભણેલી સ્ત્રી એના છોકરા પાસે એટલી અપેક્ષા રાખે છે, તું મનક બન એમ કે, તું મનુષ્ય પણ એમ કે. અને બીજી બાજુ હું વર્ગમાં જઈને વર્ગની બહાર જો કોઈક સેમિનાર કે પરિસંવાદમાં હોઉં તો તું મનક બન એવી કહેવાની મારી હિંમત હવે રહી નથી. જે અભણ સ્ત્રીમાં છે એ હિંમત બાદ નથી. કારણ કે હું કઈ રીતે મનક બનાવીશ એમ કે, કઈ રીતે મનક બનાવીશ? લાખોની ફી આપીને કોલેજમાં કે સ્કૂલમાં જવાનું હોય, એ છોકરો પોતે શું સમજશે મને કહો? જ્યાં અભાવ નથી, જ્યાં સંઘર્ષ નથી, જ્યાં વેદનાઓ નથી, જ્યાં પ્રયત્ન કરવાનો નથી, જ્યાં હેતુ નથી, એટલે નિર્હેતુક સમયમાં આપણે જીવી રહ્યા છીએ. અને કેટલાકના ચોક્કસ હેતુઓ છે કે આપણને વધારેમાં વધારે નિર્હેતુક કરે. એવા કેટલાકના ચોક્કસ આશયો છે. લોકો નથી ઈચ્છતા કે આપણે બુદ્ધિશાળી બનીએ. હા, આપણને પોપટની જેમ એવું પઢાવવામાં આવે છે કે ચાણક્ય આમ કહેતા હતા કે જન્માઈ પણ શકે છે આ શિક્ષક અને પરિવર્તન પણ લાવી શકે છે. એ આપણે ગોખ્યા કરીએ છીએ વાક્ય. ક્યારેક નિરાંતે આપણે સૌએ, મારે પણ ચાણક્યના વાક્યને ફરીવાર એનું રટન કરવાનું છે કે શું ક્રાંતિ મારી ગોદમાંથી જન્મે છે? શું હું ધારું પરિણામ મેળવી શકું એમ છું? અહીંયા તો સામે પ્રતિક્રિયા મને સતત એવી મળતી રહી છે કે અરે સાહેબ બોલવા જઈએ ને તો રેડ પડે આપણા ઘરે. તો જે શિક્ષક વિશ્વનું મુખ બની શકે, જે શિક્ષક આવતીકાલના સમાજનું ઘડતર કરી શકે, જે વિશ્વમાં આખું પરિવર્તન લાવી શકે, એક શિક્ષક છે એમ જો કોર્ટમાં, વિદેશમાં, ખાસ કરી કેટલાક દેશોમાં ન્યાયાધીશ પણ પોતે ઊભો થઈ જતો હોય તો ઓહો શિક્ષક છે. અને શિક્ષકે ગુનો કર્યો હોય તો વાંચવાને કારણે ભૂલી ગયો હશે એટલે ગુનો કર્યો હશે, જેની મધરાવટી એટલી ઉજળી હોય, તો એવો શિક્ષક આજે આપણી સામે રહ્યો છે ખરો એમ? અથવા તો હું આગળ વધીને એમ કહું કે એ પ્રકારે ઈચ્છતા શિક્ષકને એવું આપણે રહેવા દીધો છે ખરો એમ કે? મૂળ વાત આ છે. તો એવા સમયે આવા ઓસો જેવા, વર્લ્ડ સ્ટુડન્ટ એસોસિએશન જેવા સંગઠનોની બહુ જ જરૂર હોય છે. હું મારા પ્રવાસમાં અત્યારે આવતો તો મને થયું કે ઓસા નહીં, ઓસાને મારે પૂષા કહેવા જોઈએ. પૂષા નહીં, પૂષા એટલે સૂર્ય, પૂષા એટલે સૂર્ય. સંસ્કૃતમાં તત્સમ શબ્દ પૂષા એટલે સૂર્ય છે. આપણે સૂર્ય છીએ, આપણે તેજ છીએ, આપણે પ્રકાશ છે સ્વયં. આપણે કોઈની ગુલામી કરવા જન્મ્યા જ નથી. એમ શિક્ષક સર્વથી પર અને સર્વથી ઉપર. જે શાસન, જે દેશ, જે ક્ષણે એવું સમજશે કે શિક્ષક પર હોય અને સર્વથી ઉપર હોય, તે દિવસે શિક્ષણનો આત્મા બાળક વિના રહી નહીં શકે. બાળકને પોતાની રીતનો તૈયાર કરવામાં એ પાછી પાણી નહીં કરે, કારણ કે એના અસ્તિત્વનું એક સ્વાતંત્ર્ય આપણે આપી દીધું છે. આજે આપણી પાસેથી અસ્તિત્વ જ ઝૂંટવી લેવામાં આવ્યું છે. તમે જુઓ કે રિચ્યુઅલ્સ કેટલા ઉત્તમ છે. અહીં આવીએ, આપણે પ્રકાશ દેવો પેટાવીએ એટલે મને ઋગ્વેદ યાદ આવે. અગ્નિ નય સુપથ, એ અગ્નિ તો અમને સુપથ તરફ લઈ જાય. અગ્નિ તો આપણે રહેવા દીધો નથી. આપણે કરીએ છીએ ખરા, અગ્નિ પેટાવીએ છીએ,
અગ્નિ નય સુપથ, હે અગ્નિ તો અમને સુપથ તરફ દોરી જા. તો આ અગ્નિ કયો અગ્નિ છે? માત્ર હું એક મીણબત્તી સળગાવું છું કે દિવાસળી સળગાવું છું કે પ્રકાશ કરું છું, એ અગ્નિની જ વાત છે, એની તો વાત છે. પણ એ સિવાય મારી જે ઉર્જા છે, એક શિક્ષક તરીકેનો મારો જે અગ્નિ છે, એ અગ્નિ તો કોઈ પણને દજાડી શકે એવો અગ્નિ છે, કોઈ પણને સીધે રસ્તે લાવી શકે એવો અગ્નિ છે, કોઈ પણને પ્રકાશ બતાવી શકે એવો અગ્નિ છે. એના બદલે પ્રકાશની દિશા આપણા માટે બિલકુલ બંધ કરી દેવામાં આવી છે, અથવા તો બંધ થઈ રહી છે. અને એટલે જ હું કોઈ પણ શિક્ષકને અચાનક મળું છું, પૂછું છું, કોઈ પણ અધ્યાપકને મળું છું, પૂછું છું, ત્યારે જવાદન સાહેબ એમ કે હવે દિવસો જ એવા રહ્યા છે કે ભણવાનું મન થાય, અને છોકરાઓ પણ એવા ક્યાં રહ્યા છે કે ભણવાનું મન થાય. આ શું છે? છોકરાઓ વિમાર્ગી થઈ ગયા છે, શિક્ષકો વિમાર્ગી થઈ ગયા છે? હું એવું નથી સમજતો. મારો શિક્ષક હજુ ટકોરા બંધ છે, મારો વિદ્યાર્થી પણ હજુ ટકોરા બંધ છે. માત્ર એની આસપાસ જે શૈક્ષણિક વાતાવરણ, જે પરિવેશ કે પર્યાવરણ ઊભું કરવાનું છે, એ પર્યાવરણ આપણે ઝૂંટવી લીધું છે. એ પર્યાવરણથી એને ઝૂંટવીને પંગુ બનાવી દીધું છે, લકવાગ્રસ્ત બનાવી દીધો છે. અને આજે આખું શિક્ષણ જગત લકવાગ્રસ્ત છે. મને લાગે છે કે ઉપનિષદનો ઋષિ હજારો વર્ષ પહેલા કેટલો સાચો હતો, જો બહુ જ ચતુર હતો. એ ઋષિ એટલે આપણે શિક્ષકો, શિક્ષકની વાત કરું. એ ઋષિ કેટલો ચતુર હતો કે ભગવાનના મુખે એવું બોલાવડાવે છે. જો ભગવાનના મુખે એવું બોલાવડાવે છે, શિક્ષક ભગવાનના મુખે એવું બોલાવડાવે છે. શું કહે છે કે ત્વમ ઉગ્રમ કૃણોમિ, ત્વમ ઉગ્રમ કૃણોમિ, તું મને ઉગ્ર બનાવો એમ. ઉપનિષદનો ઋષિ ઈશ્વરની પાસે બોલાવે છે કે ત્વમ ઉગ્રમ કૃણોમિ, તું મને ઉગ્ર બનાવો એમ. આ કેવું ભાઈ? એક ઋષિ ઈશ્વરની પાસે એવું બોલાવડાવે છે. ઋષિ પોતે બોલતો નથી, પણ ઋષિના મનમાં શું છે કે તું મને ઉગ્ર બનાવો. આ ઉગ્ર બનાવો એટલે બાગી બનાવો એવું મારે નથી કહેવું, બંડખોર બની એવું મારે નથી કહેવું. મારે એ કહેવું છે કે તું ઉગ્ર બન એમ. જ્યાં સત્ય છે ત્યાં સત્યના સ્થાપન માટે ઉગ્ર બનવું પડે તો બન. અને મને લાગે છે કે શિક્ષક સિવાય બીજું કોઈ નહીં કરી શકે. શિક્ષક સિવાય એ કામ બીજું કોઈ નહીં કરી શકે. એ શાસન ઉથલાવી શકે છે, હું ચાણક્ય પુરવાર કર્યું, પણ ચાણક્ય એવો શિક્ષક હતો છે. તો આપણે આજે એવી પરિસ્થિતિમાં મુકાયા છે. આપણે કોઈ શાસનના આગ્રહી નથી, કોઈ પણ શાસનના આગ્રહી નથી. આપણે શિક્ષણના આગ્રહી છીએ. શિક્ષણ સાથે આપણો સંબંધ અને અનુબંધ છે આપણો. તો એ શિક્ષણ જે દિશામાં એક તરફ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આડેધડ ખુલવા લાગી છે, અને બીજી બાજુ આપણી જે ગ્રાન્ટેડ સ્કૂલો છે, કોલેજો છે, એ લગભગ આડેધડ બંધ થવા લાગી છે. બરાબર છે? તમે પેપર વાંચતા છો તો લાગશે તમને કે આટલા હજાર વિદ્યાર્થીઓ ઓછા થયા, આટલા હજાર વિદ્યાર્થીઓ અહીંયા ભણ્યા. અને આ જે ખેલ ચાલ્યો છે, શિક્ષણને મેં કહ્યું શરૂઆતમાં તેમ કે કેન્દ્રમાંથી ખસી ગયું છે, અને કેન્દ્રમાં વિદ્યાર્થીને શિક્ષક પણ ખસી ગયો છે. હવે કેન્દ્રમાં આપણી ઉપર રાજ કરનારા માણસો આવી ગયા છે. નવી શિક્ષણ નીતિ આવી અને કેટલાય નગારા વગાડ્યા, યુનિવર્સિટીઓ મારા ગુણગાન થયા. હું કંઈ નવી શિક્ષણ નીતિનો વિરોધી નથી, મેં 6 કમિશન વાંચ્યા છે. નવી શિક્ષણ નીતિ પણ હું મારી સ્વાર્થ ખાતર આખું વાંચી ગયો છું, 600-650 પાન. પણ નવી શિક્ષણ નીતિ સંપૂર્ણપણે આવતા વર્ષ સુધીમાં અમલમાં આવશે ત્યારે તમારી પાસે બધું જૂટવી લીધું હોય નહીં, તમારે જ જૂટવી લીધા હશે. આ મારું ખુલ્લું વાત કહેવાનું છે કે તમે ખુદને જૂટવી લીધા હશે. કારણ કે ત્યાં 100 માણસ એવા છે કે જેનું વડાપ્રધાનશ્રી નિમણૂક કરશે, અને એ સંસદ સભ્યો હશે અથવા તો ધારાસભ્યો હશે. અને આ 100 એવા હશે કે જે બીજા 100 માણસો નિમશે. એ કયા હશે એની તમે કલ્પના કરી શકો. અને તે વખતે યુજીસી નહીં હોય. જો એમની આ આખી ચાલ તો એ છે કે સાહેબને ખબર છે, અજયભાઈને ખબર છે, યુજીસી નહીં હોય. અને 200 માણસો કહેશે કે તમે આમ કરો, એ 200 માણસની ભાષા તમે બરાબર જાણો છો. એ 200 માણસનું તમે જે કંઈ ધ્યેય છે પણ તમે બરાબર જાણો છો. મારું તો એની સામે એક શિક્ષક તરીકે એ કહેવું છે, સવિનય વિનમ્રતા સાથે કહેવું છે કે અમે શિક્ષક ક્યાંય કોઈને ગાંઠીએ નહીં. સત્યને નમી રહીએ છીએ, વંદન કરી રહીએ છીએ. દંડવત પ્રણામ કરો એમ કહો તો અમે દંડવત પ્રણામ કરીશું, પણ અસત્યને બિલકુલ તમે જે કંઈ લાલચો આપશો, જે કંઈ લોભ આપશો, તો એમાં નહીં પડીએ અમે.
આ વસ્તુ આપણા મન સાથે બરાબર પાકી કરવી પડશે. હું એમ નથી કહેતો કે આપણે રાતોરાત બદલાઈ જઈએ, પણ હું એમ જરૂર કહું છું કે મારો શિક્ષક જો બદલાતો હોય તો આ રાષ્ટ્ર માટે આવતીકાલ બહુ ઉજળી હશે. શિક્ષકે બદલાવવું પડશે. જો શિક્ષક એક આખા ટોળામાં વળી જશે તો આવતીકાલ કેટલી ઉજળી હશે એ મારા કરતાં તમે અને નવી પેઢીવાળા શિક્ષકો વધારે સારી રીતે કહી શકે. હું ઘણી વાર કહું છું, લોકો તો એવું ઈચ્છે છે કે ઘેટા જ ઘેટા હોય, કારણ કે ઘેટાઓને બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોતો નથી. એક ઘેટું ચાલ્યું એટલે પાછળ બીજું ઘેટું ચાલ્યું, બીજું ઘેટું ચાલ્યું એટલે ત્રીજું ઘેટું ચાલ્યું, લાઈન બંધ ચાલે છે એમ કે. પણ ઘેટાઓને દોડનાર ભરવાડ એક જ હોય છે. તો શિક્ષક તો ભરવાડ છે. એ ઘેટું કેવી રીતે બની શકે મને કહો? એ ઘેટું બની જ શકે કેવી રીતે? એટલે પેલા આ ઋષિએ કહ્યું છે, જો હજારો વર્ષ પહેલા કહ્યું છે, અને તે માત્ર આપણા શિક્ષકો માટે છે. ઉગ્રમ કૃણોમી એમ કે ત્વમ ઉગ્રમ કૃણો. આ ઉગ્ર થવાની વાત છે. હાથમાં કઈ તલવાર પકડવાની વાત નથી. જો એ એવા શબ્દો અથવા એવી વિચારના મારા મનમાં તો ઉગે પણ નહીં. હાથમાં કંઈ લાકડી લઈને આપણે નીકળી જવાનું નથી, મારફાડ કરવાની નથી, હિંસા કરવાની નથી. પણ 1923માં બનારસની અંદર ગાંધીજીએ કહ્યું, 23-24ના વર્ષમાં બનારસની અંદર આપણા શિક્ષણ વિષયનો એક આખો પરિસંવાદ ચાલ્યો. પરિસંવાદ 15 દિવસ ચાલેલો. એવું નહીં આવું, 15 દિવસ ચાલેલો. અને 15 દિવસ એ શિબિર શિક્ષણનો 1923-24માં ત્યારે ગાંધીજીએ એમ કહેલું, અને પેલા પોતાના છેલ્લા વ્યાખ્યાનમાં એમ કહેલું શિક્ષણ વિશેના, મારી શિક્ષક મિત્રો તમને વિનંતી છે એ શિક્ષણમાંથી સરકારની બાદબાકી કરો અને તમારો પ્રવેશ કરો. આ ગાંધીજીએ કહ્યું. હું નથી કહેતો, જો હું તો એનું માત્ર અનુકરણ કરીને વાત કરું છું, પણ એને 1923-24માં એમ કહ્યું કે બધા શિક્ષણમાંથી સરકારને વાત કરી. શિક્ષણમાં જો સરકારને વાત કરીશું તો આજે શું ચિત્ર છે? ગાંધીજી એ વખત એમ કહેલું, પણ આજે કયું ચિત્ર છે? આજે હવે મારા શિક્ષકો મેં એવા જોયા છે એ સાહેબ જવા દો ને, આપણે સમજી લઈશું પાછળથી. મંત્રી આવું કહેતો હોય એટલે પેલું શિક્ષક આ નકામા માણસ છે. મને ખબર છે નહીં, કોઈ દેશ પાસે જવું નહીં પડેલું, અને છતાં આપણે વિશ્વગુરુ, આખી દુનિયાના વિશ્વગુરુ. આવું એમ કહું છું એટલું નહીં, રોમારોલાએ પણ એવું કહ્યું છે, આઈન્સ્ટાઈને પણ એવું કહ્યું છે. કલ્પના નથી થતી કે એ જમણા થોરો જેવા માણસો પણ એમ કે તમારે જ્યારે તમારી હિંમત ખૂટે જે દેશની, ત્યારે તમે ભારત પાસે જજો કે છે. તમે ભારત પાસે જજો કે છે જ્યારે કંઈક તમને ખૂટતું લાગે તો. 5000 વર્ષ પહેલાં અને ત્યારે વિશ્વગુરુ નામ આપ્યા વિના આપણે વિશ્વગુરુ હતા, કારણ કે એના કેન્દ્રમાં આપણો શિક્ષક હતો, એના કેન્દ્રમાં આપણો ઋષિ હતો. એમ ત્યારે એ ઋષિને ત્યાં રાજાએ આવવું પડતું હતું. આશ્રમમાં જાય, રાજાને પ્રણામ કરે, અને પછી ઋષિ વળી એનું કામ કરતો હોય તો પેલું કહે એનો શિષ્ય કે રાજા સાહેબ આવ્યા છે તો બેસવા દેવા, મારું કામ પતી જવા. આજે તો આપણે ઝૂંપડીમાં આપણો શિક્ષક બેઠો હોય કે બંગલામાં બેઠો તો રાહ જોતો હોય કે મંત્રીશ્રી ક્યારે આવે, ક્યારે એમને હું સાલ ઉડાડું, ક્યારે હું દંડવત પ્રણામ કરું. તો આખી શિક્ષકની અવસ્થા વિપરીત થઈ ગઈ છે. તો હું એટલા માટે ખાસ તો આવ્યો છું કે હું નિરાશ થઉં તે પહેલાં તમારામાંથી આશા લઈ જવા આવ્યો છું. ખરેખર તો તમારામાંથી મારે આશા મેળવી છે કે હું આવું કોઈ જગ્યાએ વ્યાખ્યાન આપું જ નહીં પછી, અને હું વ્યાખ્યાન આપું, જો અમારો શિક્ષક મોડાસા જાઓ, જો અમારો શિક્ષક અહીંયા તમે શામળાજીમાં જાઓ. તો હું એટલા માટે આવ્યો છું. મારે તો કોઈ સ્વાર્થ નથી. 15 દિવસથી 81 વર્ષની ઉંમરે દોડાદોડ કરી મને ફાવે નહીં, પણ લોકોનો પ્રેમ એટલો છે, હું લોકોને એટલો પ્રેમ કરું છું, અને એટલે લોકો મને પ્રેમ કરે છે. હું દોડાદોડી કરું છું, પણ મેં નક્કી રાખ્યું છે કે મારા છેલ્લો શ્વાસ સુધી મારો પોતાનામાં વાસ હશે. મારા છેલ્લા શ્વાસ સુધી મારો પોતાનામાં વાસ હશે. આ અસ્તિત્વ છે, આ બિંગ છે આપણો આપણામાં વાસ હોવો જોઈએ. આપણો વાસ હવે બીજે થઈ ગયો છે. એમ કે થોડીઓ આપણી પાસે રાખીએ છીએ, પણ વાસ આપણો બીજે થઈ ગયો છે. તો શિક્ષક એક એવો વ્યક્તિ છે, હું વ્યક્તિ નહીં કહું, ચેતના કહીશું. શિક્ષક એવી ચેતના છે કે જે વ્યાપક અસર કરી શકે. આપણે કોઈના વિરુદ્ધમાં નથી. જો આપણે આપણા વિરુદ્ધમાં જ છીએ કે આપણે સત્ય જોઈએ છીએ, સત્ય નહીં હોય તો એનો આપણો વિરોધ કરવો છે. જે કંઈ સારું કરવું જોઈએ એના વિશેનું આપણું આખું મન આપણું નર્તન કરી રહ્યું છે.
આપણે એવું કોઈ નર્તન ન કરીએ કે જેને કારણે કશુંક આપણા દેશને નુકસાન થાય. આપણે એવું વર્તન કરીએ અને વર્તન એવું નર્તન બને કે જેને કારણે આખો દેશ નાચી રહે. એક વખત મોરારી બાપુને મળવાનું બન્યું ત્યારે એમને મને કહ્યું કે આ સંસદના લોકો નાચતા થાય તો કેટલું સરસ પ્રવીણભાઈ. તો મને થયું કે ઓહો કેટલી સરસ વાત કરી એમ, કારણ કે નાચતા ને ગાજતા હોય શકે બધા એમ કે. તો એમને બહુ સાચું કહ્યું મોરારી બાપુએ. અને કે આપણે અનેક વાર મળીએ. મેં કહું ને આપણે એકવાર મળ્યા છે એટલે હું આખી જિંદગી વાપરીશ, બરાબર. તો મારે ફરી મળવાનું થયું ને મારો સંબંધ ફોન ઉપર ચાલુ છે. તો આ ચિંતા શિક્ષણની આપણે કરીએ છીએ એવું નહીં, આવા સંતો પણ કરે છે. રાજકારણીઓ કોઈ કરે છે કે મને હજુ સુધી નામ મળ્યું નથી. શિક્ષણ મંત્રી પણ હું ખોડું છું કે આપણે કયો શિક્ષણ મંત્રી, નામ ભૂલી જવાય છે. પહેલાં એવું કે ચાગલાનું નામ હજુ મને યાદ છે, વર્ષો પહેલાં થઈ ગયા. તો સીએમ ચાગલાનું નામ યાદ છે કે આપણો શિક્ષણ પ્રધાન હતો, આપણા દેશનો શિક્ષણ પ્રધાન હતો. અને ચાગલાને આપણે યાદ કરીએ તો લાગે કે કેટલો બધો વિઝનરી માણસ હતો. એમ કે શિક્ષણનો માણસ વિઝનરી ન હોય અને રિઝનરી હોય તો શું કરવાનું મને કહો. આપણે પૂછ્યા કરતા આવું ના હોઈ શકે. વિચારીશું, ચાલો જોઈ લઈશું, હું જોવડાવી લઉં છું, હું જોવડાવી લઉં છું, હું ફાઇલ દેખાવી, વોટ નોનસેન્સ એમ કે. હે, મેં તો મારી જિંદગીમાં કોઈની ગુલામી નથી કરી. મને તો યાદ છે કે જે દિવસે યુનિવર્સિટી ગ્રંથમેન બોર્ડનું કામ મારા માથે આવ્યું ત્યારે હું એને મળવા માટે ગયો શિક્ષણ પ્રધાનને. ત્યારે શિક્ષણ પ્રધાનને કહેવડાવ્યું કે હું આવ્યો છું મળવા. તો શિક્ષણ પ્રધાન બહાર નીકળીને મળવા આવ્યો છું. શિક્ષણ પ્રધાનો પણ હોય છે એવા, મારા તો બહુ સારા અનુભવો છે. એ બહાર નીકળીને માણસ આવે છે, ખુરશીમાંથી ઊભો થઈ જાય. અરે સાહેબ તમારે કેમ આવવું પડ્યું, તમારું કામ હોય તો મને કહી દો ફોન ઉપર, તો થઈ જ જાય ને, એમ કેમ આવવું પડ્યું. તો આપણે એ ઋષિની જે આખી સંસ્કૃતિ હતી કે જ્યાં રાજા મળવા આવે પણ ઋષિની ફુરસદે મળી શકતો હતો. હવે ઋષિઓ આજના આપણા સરકારની ફુરસદે મળવા જાય છે. એ મેણું આપણે ફોડવું પડશે, કારણ કે મારું ને તમારું પૂર્વજ તો પેલું ઋષિ છે. આપણે કોઈ સામાન્ય માણસના સંતાનો નથી. જો આપણે ઋષિઓના સંતાનો છે, અમૃતના પુત્રો છે. આપણે ઉપનિષદમાં વારંવાર એક વાત કરીશ કે આપણે અમૃતના પુત્રો છે, અમૃતની પુત્રીઓ છે. આ અમૃતના પુત્રો ને અમૃતની પુત્રીઓનું સત્વ જો નકારશે તો આવતીકાલનું વિશ્વ ઉજળું નહીં. હું આપણા દેશની જ વાત કરું છું એવું નહીં, વિશ્વભરમાં અત્યારે શાસન એવા માણસોના હાથમાં છે, બંડખોર ને યુદ્ધખોર માણસોના હાથમાં છે, જેમાં લાખો કરોડો સારા માણસો હોમાઈ જાય છે વિના કારણે, વિના વાંકે. એટલે આપણે વિવેક ચૂકીએ છીએ. પ્રજા જ્યારે વિવેક ચૂકતી હોય છે ત્યારે શિક્ષણ વિવેક ચૂકતું હોય છે, ત્યારે એના માટે આવી આપત્તિઓના વાદળો ઘેરાયેલા છે. તમને આશ્ચર્ય થશે કે એક જમાનામાં ચેખોવ અને ગોર્કી બેઠા હતા. મેં લખ્યું છે, ગોર્કી પણ રશિયાનો બહુ મોટો લેખક હતો અને ચેખોવ બહુ મોટો વાર્તાકાર હતો. ચેખોવને કંઈ મોટું ફાર્મ હાઉસ નહોતું, એમ નાનું એક ફાર્મ હાઉસ હતું જ્યાં એક મકાન હતું અને એક નાનું ખેતર હતું. ચેખોવને એવો શોખ અઠવાડિયું થાય એટલે કોઈક માણસને બોલાવે એની જોડે વાતો કરે. અને એ વાતો કરતાં કરતાં ગોર્કીને એક દિવસ બોલાવ્યા. બંને કોફીનો કપ પીવે છે અને કોફીનો કપ પીતા પીતા પેલા ચેખોવ ધીમે ધીમે ગોર્કીને એમ કહે છે કે અરે ગોર્કી, તને ખબર છે તો આ કોફીનો ઘૂંટ લે છે ત્યારે? ગોર્કીને ખબર હતી કે ચેખોવ ખૂબ મશ્કરો છે, એટલે એની સામે જોયા એને કે હા મને ખબર છે, કે ખબર છે. અરે એવું નથી, તો સાંભળ મારી વાત કે છે. તો કે શું વાત તમારી સાંભળું? કે આપણો શિક્ષક ક્યાં છે કે છે. એને વિચારાને ત્યારે તો પગારો બહુ ઓછા હતા ત્યાં રશિયામાં ઘણા. એને ખાવાનું નથી, એના સંતાનોને પહેરવા પૂરતા કપડાં ન થાય, એની પાસે પૂરતું અનાજ નથી, સ્વાસ્થ્ય માટેના કોઈ દવાખાનામાં જઈ શકે એવા પૈસા નથી. અને આ શિક્ષક બાપડો ભણાવે છે 8-8 ઘઉં ચાલીને, તો કરતાં કરતાં પછી વાત કરે છે. ગોર્કી પાછું માથું ઊંચું કરીને જોયું કે બરાબર છે, બરાબર છે. આગળ ચેખો વાત કરતાં કરતાં કહે છે કે અરે આ સરકારે શિક્ષકોને તો સાવ નમાયા બનાવી દીધા છે. ન બાપા એવો શબ્દ નથી વાપરતો, પણ નમાયા બનાવી દીધા છે. પેલો ગોર્કી ત્યાં સુધી એને આમ જ કર્યા કરે છે. અને પછી ચેખો ધ્રુસકે રડે છે. ત્યારે ગોર્કી, તું સાંભળ, તને એવું નથી થતું કે રશિયાના શિક્ષકો ક્યાં જઈ રહ્યા છે અને ક્યાં મુકાયા છે અને કેવી અવદશામાં જીવે છે? ત્યારે ગોર્કીને એમ થયું કે અરે ચેખોવ તો રડે છે એમ કે. અને ચેખોવ રડતા ચેખોવને એ વાંસે હાથ ફેરવતા કહે છે કે મેં તારું બધું સાંભળ્યું છે.
અને પછી ચેખવ જાજુ બોલી શકતા નથી, એટલું કે છે, અરે જે દેશનો શિક્ષક ગયો, જે દેશનું શિક્ષણ ગયું, એ દેશ સદાને માટે ગયો એવું યાદ રાખશે. આ મુદ્દો મારા મનમાં રમ્યા કરે છે કે જે દિવસે શિક્ષક ગયો, જે દિવસે શિક્ષણ ગયું, એ દિવસે આખો દેશ સત્તાના મહેલ જેમ તૂટી જશે. નેપોલિયનથી માંડીને કેટલા એવા શાસકો હતા કે જેના વિશે તમે જરા નેગેટિવ બોલી શકો, પણ નેપોલિયન જ્યારે યુદ્ધમાં જતો ત્યારે એના સૈનિકોને કહેતા હતા વારંવાર કે નેપોલિયન આ યાદ રાખવા જેવો મુદ્દો છે, મેક ધીસ સ્ક્વેર, એમ કે તું ચોરસમાં આવી જાઓ, કે સૈનિકોને એવું કહે તો ચોરસમાં આવી જાઓ એવું કે એટલે સૈનિકો એકદમ ચોરસમાં આવી જાય. અને ચોરસમાં કોણ હોય વચ્ચે? પંડિતો હોય, શિક્ષકો હોય, એમને મારે બચાવી લેવાના છે. તો યુદ્ધ લડાતું હોય પણ નેપોલિયન જેવો હંમેશા એમ કહેતો કે મેક ધીસ સ્ક્વેર, મારે શિક્ષકોને બચાવી લેવા છે. અને શિક્ષકો વચ્ચે હોય, આજુબાજુ સૈનિકો લડતા હોય, પણ શિક્ષકને લગીરે ઈજા ન થવી જોઈએ એવું નેપોલિયન બોનાપાર્ટના સમયમાં, એના યુદ્ધના સમયમાં થયું. કલ્પના કરો, આજે તો એમ થાય કે જે કામ જેટલા સોંપી શકાય એટલે આપણે શિક્ષકને સોંપો. તમે કહો કે સાહેબ બનાવીશું ક્યારે? તો કે એ બધું અમારે જોવાનું છે. મારી પાસે એક પ્રિન્સિપાલ બેઠા હતા અને મને કહ્યું કે સાહેબ જો ને આ 2 વર્ષથી કોલેજમાં નથી આવતો અને મારા અંગ્રેજી વિષયના અધ્યાપકો છે જ નહીં અને અંગ્રેજી ભણાવે છે ને વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે. એટલે એમને તે વખતના શિક્ષણ સચિવને ફોન કર્યો અને ફોન કરીને કહ્યું કે આ અધ્યાપકને અહીં હાજર થાય એવું તો કરો. કે કોઈ ના, તમારા 200 છોકરા નહીં ભણે તો ચાલશે, પણ અમારું સરકારનું કામ કરી રહ્યા છે કે 2 વર્ષનો પગાર તમારે ત્યાં કોલેજમાં ઉધારજો અને 2 વર્ષે ગાંધીનગરમાં રહેશે. જો આ ઉત્તર હોય તો મારા જેવો પ્રિન્સિપાલ તરત ગાંધીનગર જાય. હુ આર યુ ટુ ટેલ મી? મારો શિક્ષક મારે ત્યાં રહેશે, મારા વિદ્યાર્થીને ભણાવવામાં પગાર હું આવતીકાલે પગાર નહીં આપું, તમે પગાર આપો. એટલું કહેવાની આપણી નૈતિક હિંમત ના હોવી જોઈએ. હજી એવી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? કે તમે ત્યાં રાખો છો તો મને આનંદ થાય છે, પણ પગાર તમારે ત્યાં તમારે નથી પડો. મારી કોલેજમાં કેમ પગાર? મારા બીજા 20 અધ્યાપકો હોય તો એ બગડવાના છે કે જો આની પગાર મળતો હોય તો આપણને કેમ ના મળે, ચાલો આપણે પણ લખતા થઈએ. તો આ જે નૈતિક હિંમત જોઈએ, આજે શિક્ષકપણું જોઈએ, હું બીજો શબ્દ નહીં વાપરું તો આટલું જ વાપરીશ. આજે શિક્ષકપણું જોઈએ. એ શિક્ષકપણું આપણી પાસેથી કોઈ જૂટવી લે તો આપણે નીલ થઈ જઈશું, આપણે શૂન્ય થઈ જઈશું. એટલે હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, આપણે સૌને જોતો રહ્યો કે કેટલા ઉત્સાહથી મારા શિક્ષકો, મારા સહોદરો એમ ઊભો છું એ કામ કરે છે. એની પાસેથી ભાતની મેં વાતો સાંભળી પણ અહીંયા પણ બરાબર છે. તો સી એન્ડ લિસન બટ નોટ ટુ સ્પીક, એ મુદ્દો પેલા એ કહ્યો તો કવિએ આગળ, એ મુદ્દો આજે આપણે દોહરાવવો નથી, આપણે બોલતા થવું પડશે. હું બોલીશ તો મારો વિદ્યાર્થી બોલતો થશે, વિદ્યાર્થી બોલતો થશે તો જગત બોલતું થશે. આપણી સંસ્કૃતિએ